આપણે આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આપણો આદિવાસી સમાજ છે। હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે, સભ્યતા છે। આદિ અનાદિ કાળથી ધર્મથી પણ પૂર્વી સંસ્કૃતિ છે આપણી। આદિ માનવ તરીકે આપણે હતા। આદિ અનાદિ કાળથી આજે આપણો ઇતિહાસ તમે જોઈ લો। આજે સુપ્રીમ કોર્ટ કહે, આજે બંધારણ કહે કે સૌથી પહેલા જો દુનિયામાં પૃથ્વી પર કોઈ આવ્યો હોય તો તે આદિવાસી છે। દેશનો મૂળ માલિક આદિવાસી છે। આજે આદિવાસીને મૂળ માલિકને પણ મજદૂર બનાવી દીધો છે આ સરકારે। તમે જોઈ લો આદિવાસીનો ઇતિહાસ, તમે સિંધુ ખીણની સંસ્કૃતિ જોઈ લેજો। 8-10 વર્ષ, 1000 વર્ષ પહેલાની હડપ્પા મોહેંજો-દડોની સંસ્કૃતિ તમે જોઈ લેજો। એ સભ્યતા આદિવાસીઓની હતી। તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો, એમાં જે ભીલ સબરીનો ઉલ્લેખ આવે છે એ આપણી પૂર્વજ હતી। નિષાદ રાજાની વાત આવે છે, આપણા પૂર્વજ હતા। તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો, એમાં જે એકલવ્યની વાત આવે છે, જે અંગૂઠો કાપીને આપી દે છે, એ આપણા પૂર્વજ હતા। તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો। મહારાણા પ્રતાપ પર જ્યારે અકબરે આક્રમણ કર્યું, હલ્દીઘાટીનું યુદ્ધ થયું, મહારાણા પ્રતાપના પોતાના ભાઈ પણ મહારાણા પ્રતાપ સાથે નહોતા, ત્યારે પૂંજા ભીલ પોતાની આખી સેના લઈને એમની સાથે લડવા માટે ગયા। એ આપણા પૂર્વજો હતા, આપણા આદિવાસી હતા। તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો। શિવાજી મહારાજ જ્યારે મુગલો સાથે એમની યુદ્ધ ચાલતું હતું ત્યારે જે દુધાબીલ પૂરી સેના લઈને ગયા, એ આપણા પૂર્વજો હતા। તમે બિરસા મુંડાનો ઇતિહાસ વાંચી લેજો। જે જમાનામાં અડધા વિશ્વ પર અંગ્રેજોનું રાજ હતું, બ્રિટિશોનું રાજ હતું, સૌથી પહેલા જો યુદ્ધ કર્યું હોય તો સંતાલ યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો। એ યુદ્ધ કરનારા સૌથી પહેલા અંગ્રેજોને હંફાવનારા આપણા પૂર્વજો, આપણા આદિવાસીઓ હતા। તટ્ય ભીલ હોય, ખાજ્ય નાયક હોય કે માનગઢના ગુરુ ગોવિંદજી હોય, અંગ્રેજો સામે સૌથી મોટા એમણે બંડ પકડ્યા, અંગ્રેજોની સલ્તનત હચમચાવી દીધી અને અંગ્રેજોને મજબૂર કરી દીધા। એ આપણા પૂર્વજો હતા। દેશ આઝાદ થયો અને દેશના વિકાસની વાત આવી, નર્મદા ડેમમાં આખાને આખા ગામડા આપણા લોકો, આપણા આદિવાસીઓએ ખાલી કર્યા। કરજણ ડેમમાં ગામો ખાલી કર્યા। ઉકાઈ ડેમમાં આપણા આદિવાસીઓ આખાના આખા ગામો વિસ્થાપિત થયા। કડણા ડેમ હોય કે ગમે તે ડેમ હોય, જ્યાં પણ આદિવાસીઓને દેશના વિકાસમાં વિસ્થાપિત થવું પડ્યું, આપણા આદિવાસીઓએ ભોગ આપ્યો। ડેમોમાં જમીનો ગઈ, હાઈવેમાં જમીનો ગઈ, નહેરોમાં જમીનો ગઈ, જીઆઈડીસીઓમાં જમીનો ગઈ, જીએમડીસીઓમાં જમીનો ગઈ। દેશના વિકાસમાં આટલું મોટું આપણે આદિવાસીઓએ યોગદાન આપ્યું। અને જ્યારે અમારા આદિવાસીઓની વિકાસની વાત આવે તો બાળકો માટે, શિક્ષકો માટે આપણે આંદોલન કરવાના, સારી શાળા માટે લડવા જવાનું, દવાખાના માટે લડવા જવાનું, ડોક્ટરો માટે લડવા જવાનું, રસ્તાઓ માટે લડવા જવાનું, પીવાના પાણી માટે લડવા જવાનું, લાઈટ માટે લડવા જવાનું। લડેંગે, જીએંગે, જિંદાબાદ, મુર્દાબાદ। ક્યાં સુધી લડીશું? એટલે અમે કહેવા માંગીએ છીએ, અમે ધારાસભ્ય તરીકે આ લોકોને જાણી ગયા છે, આમની વિચારધારા જાણી ગયા છે। એ લોકો ઈચ્છતા નથી કે આદિવાસી ભણે ગણે આગળ વધે। એટલે સાથીઓ, આઝાદીના 78 વર્ષ પછી પણ આપણો વિકાસ નથી કરવા માંગતી આ સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે। તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે। એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું। કોઈના બાપની તાકાત નથી કે અમને રોકે। જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું, એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું। ક્યાં સુધી અમારે, શા માટે અમારે ભીખ માંગવાની? અમે મૂળ માલિકો છે। અમારા વિસ્તારમાં જળ, જંગલ, જમીન, લાકડું છે, પાણી છે, વીજળી છે। અમારે ત્યાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે।
આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીએ ને અમારે ભીખ માંગવાની, અમારે 5 કિલો ચોખા માટે 2 દિવસ લાઈન પર રહેવાનું, અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું, અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું, અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું. ક્યાં સુધી અમે લાઈન પર રહીશું? નોટબંધીના નામે સૌથી વધારે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા. રાતે નોટબંધી જાહેર કરી 2016માં અને નાના માટે લાઈનો પર ઉભા રહી ગયા. એમના મોટા લોકોએ સેટિંગો કરી લીધા. આપણને કહેવામાં આવ્યું કે ભાઈ નોટબંધી થશે, આતંકવાદ ખતમ થઈ જશે, બધાના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. આવ્યા છે ભાઈ કોઈના ખાતામાં 15 લાખ રૂપિયા? 15 લાખ રૂપિયા આવ્યા છે તમારા ખાતામાં? બહેનો બોલતા નથી. આવ્યા છે તમારા ખાતામાં? આવ્યા હોય તો કહેજો, અમને ખબર નથી એટલે પાછા ખોટા નહીં પડી અમે. તો ખોટી રીતે આપણી સાથે નોટબંધી કરી અને એને એ જ પરિસ્થિતિ આજે આવીને ઊભી છે. કોરોના આવ્યો, રાતે લોકડાઉન કરી દીધું. આપણા લોકો બિચારા ચાલતા ને ચાલતા ડુંગરે ગયા. કોઈ સુરત થી, કોઈ અંકલેશ્વર થી, કોઈ ભરૂચ થી. વાહનો બંધ, બસ બંધ. પોલીસને હવાલો આપી દીધો. કોઈ રસ્તે મળે એટલે દંડા મારો, દંડ લો, ટાર્ગેટ આપી દીધા. માસ્ક ના હોય એટલે 1000 રૂપિયા દંડો, હેલ્મેટ ના હોય એટલે 2000 માંગો. એટલે ઘરેથી નીકળવાનું નહીં, ખેતરે નહીં જવાનું, મયતમાં નહીં જવાનું, ભજન નહીં કરવાના, બારમા નહીં કરવાના, લગ્ન નહીં કરવાનું, ગણપતિ નહીં કરવાની, નોરતા નહીં કરવાના, હોળી નહીં કરવાની, દિવાળી નહીં કરવાની. હતું કે નહીં હતું? હતું કે નહીં હતું? કોરોનામાં જ્યારે એ લોકોની રાજપીપળામાં રહેલી હોય એટલે એ દિવસે કોરોનાને રજા. ભરૂચમાં કોઈ આવવાનું હોય એમનો વડાપ્રધાન કે સુરતમાં એમનો મુખ્યમંત્રી આવવાનો એટલે એ દિવસે બધાને છૂટતી, કોરોનાને બી રજા. હતું કે નહીં હતું? આટલી બધી પરિસ્થિતિ આપણી સાથે આ લોકોએ કરી છે. કેટલા લાખો લોકો મરી ગયા. એમની દવાખાનામાં વ્યવસ્થા નહીં, ઓક્સિજન નહીં, અને 2 વર્ષ સુધી કોરોના ચાલ્યો. એટલી બધી હેરાનગતિ આપણને કરી અને એમની રેલીઓ ને એમની ચૂંટણીઓ ને બધું ચાલ્યું. એટલે કહેવાનો મતલબ, સરકાર શું કરવા માંગે છે વિચારો. જે સરકારે આધાર કાર્ડ આપ્યા, રેશન કાર્ડ આપ્યા, એ સરકાર હવે આપણને કહે છે કે ભાઈ આધાર કાર્ડ અપડેટ કરાવી આવો. કીધું કે નહીં કીધું? આપણને 2 મહિના સુધી આપણે પેલા મશીનો હરકા ચાલે નહીં, સર્વરો ચાલે નહીં, ઓપરેટરો નહીં મળે. એના અપડેટ માટે કીધું કે ભાઈ અપડેટ કરાવો તો જ તમને બધા લાભ મળશે. માસ્ટરોને કીધું છોકરાઓના બી અપડેટ કરાવો તો શિષ્યવૃત્તિ મળશે. આપણે 2 મહિના દોડતા થઈ ગયા. તે હજુ ચાલતું હતું અને સરકારે કીધું તમે રેશન કાર્ડ કેવાયસી કરાવો તો જ અનાજ મળશે. હજુ તેમાં હજુ કેવાયસી ચાલતા હતા, પાછા કીધું તમે ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરાવો તો જ તમે ખેડૂત. આધાર કાર્ડ તમે આપો છો, રેશન કાર્ડ તમે આપો છો, કટિયામાં અમારા નામ છે એટલે અમે ખેડૂત. એને શું કરવા અમારે અપડેટ કરાવવાના, કેવાયસી કરાવવાના, રજીસ્ટ્રેશન કરાવવાના? સરકાર એવું કહે છે કે અમારી પાર્ટીનો સભ્ય બનવો હોય આ નંબર પર ઘરે બેસીને મિસ કોલ મારો એટલે તમારો સભ્ય નોંધણી થઈ જાય, તમે સભ્ય અમારા પાર્ટીના થઈ જાઓ. સરકાર કહે છે કે નથી કહેતા? એમના કાર્યકરો મિસ કોલ મારવા આવે છે કે નથી આવતા? તો સરકાર શું કરવા આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે આપણને લાઈનો પર રાખે છે? ઘરે બેઠા મિસ કોલ મારી અને આધાર કાર્ડ અપડેટ થઈ જાય, રેશન કાર્ડ કેવાયસી થઈ જાય, એ સિસ્ટમ પણ સરકાર લાવે તો શું વાંધો છે? પણ સરકાર તો આપણને લાઈનો પર રાખવા માંગે છે. તમે આજે ગાડીટના, માંડળના કે મોજીના નાગરિક છો, તમે દેશના નાગરિક છો. વિચાર કરો, તમે દેશના નાગરિક છો. સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે. આપણું બંધારણ કહે છે કે તમે જ એના માલિક છો. છતાં સરકાર કેટલા જાતના કાર્ડ માંગે છે આપણી પાસે. તમે વિચાર્યું છે? આપણા મહંત લોકો એવું કહે છે કે કેટલાય યોનિઓમાંથી પસાર થઈને આવ્યા તારે માનવીનો જન્મ મળ્યો છે. એવું જ કહેતા છે ને બધા? કેટલા પ્રકારના જન્મો બેઠીને આપણે આવ્યા, સારું કામ કર્યું ત્યારે આજે માનવીનો જન્મ બધાને આપણને મળ્યો છે, એવા સંતો કહે છે. પણ જન્મ લીધા પછી પણ આપણે અહીંયા જીવતા છે, આપણે દેશના નાગરિક છે, એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપણે આપવા પડે. પહેલા તો જન્મનો દાખલો માંગે, આધાર કાર્ડ માંગે, રેશન કાર્ડ માંગે, સ્કૂલની સર્ટી માંગે, આવકનો દાખલો માંગે, જાવકનો દાખલો માંગે, જાતિનો દાખલો માંગે, ચૂંટણી કાર્ડ માંગે, બીપીએલ દાખલો માંગે,
પોલીસ સ્ટેશનમાં કેસ છે કે એનો દાખલો માગે, પાન કાર્ડ માગે, આયુષ્માન કાર્ડ માગે, કેટલા પ્રકારના પુરાવા માગે, તારે આપણે ખબર પડે કે આપણે અહીંયા જીવીએ છીએ. સાચી વાત છે કે ખોટી વાત છે? હમણાં આયુષ્માન કાર્ડ માગે અને હવે તો પાર્ટીઓ વાળા એવું થઈ ગયું ભાઈ અમારા પાર્ટીનો સભ્ય છે કાર્ડ લઈ આવો પછી લાભ મળશે, એવું બી કહે છે ને. ત્યારે આપણે દેશના નાગરિક છે ને આપણે જીવીએ છીએ એટલું સાબિત કરવા માટે કોઈ લાભ લેવા માટે આટલા પુરાવા આપવા પડે. ભાઈ હાચવો, ગામનો કોઈ યુવાન, કોઈ બાળક ભણવાના ટાઈમે કોઈ રખડે નહીં. એ તો ઘણા પાર્ટીઓ કરવા નાહી જાય, આપણે ઘણાને ઢોર ચારવા મોકલી આપીએ, ખેતર હાચવા મોકલી આપીએ, ઘર હાચવા મોકલી આપીએ. ને હવે તો કેટલાય ભણવાનું છોડીને 15 દિવસ ચાલતા પદયાત્રામાં નીકળી જાય. એટલે વડીલોને પણ વિનંતી કરું છું, આવા રસ્તે રખડતા હોય ને એમને પકડો, ઉઠબેસ કરાવો અને ભણવા મોકલો. હવે આ સમય જતો રહેશે, પછી કોઈનો ઉદ્ધાર થવાનો નથી. એટલે બધા એક થવાની જરૂર છે. સૌપ્રથમ પહેલા આપણા અધિકારો શું છે, વન અધિકાર અધિનિયમ શું છે, જંગલ માટે શું છે, પૈસા એક શું છે, અનુસૂચિ 5 શું છે, બંધારણે આપણને કઈ કઈ જોગવાઈઓ આપી છે, બધું આપણે જાણવું પડશે. જે પણ યોજનાઓ છે, વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, ખેડૂતોની યોજના છે, મહિલાઓની યોજના છે, આવાસની યોજના માટે હમણાં સર્વે આવવાનું છે, બીપીએલ માટે હમણાં સર્વે આવવાનું છે. તો બધા જ ગામના લોકો એક થઈને કોઈ ગરીબને લાભ વધારે રહી ના જાય એ પ્રકારના પ્રયાસો આપણે કરવા પડશે. બાકી નેતા લોકો ક્યારે તમને ગામમાં યોજના કેવા પણ નથી આવવાના. એટલા માટે આજની મીટિંગ તમને બધાને મળવાની હતી. ઘણા સમયથી આ વિસ્તારમાંથી પસાર થઈ બધા યુવાનો મળે પણ ક્યારે મળાય નહીં મળાય. પણ આજનો સમય એવો છે, જે રીતે આગળ કીધું એમ રાજપીપળામાં કંઈ થાય, આપણા નેતા કોઈ બોલવા તૈયાર નથી, અમને બોલાવે અમારે જવું પડે. દાહોદમાં કંઈ થાય, સુરતમાં કંઈ થાય, ભરૂચમાં કંઈ થાય, અંકલેશ્વરમાં કંઈ થાય. અને તમને તો ખબર છે આ સરકારો અમને પણ છોડતી નથી. ધારાસભ્ય તરીકે અમને ને અમારા પરિવારોને પણ ઘણી જેલો કરાવે છે, પણ અમે કોઈનું ખોટું કર્યું નથી. તમે બધા જાણો છો, હું તો ખેતીવાડી અધિકારી હતો, ઘરમાં કંઈ નતું તો બી રાજીનામું આપીને જાહેર જીવનમાં સેવા માટે આવ્યો છું. મારી હેસિયત કરતા પણ સાગબારા અને ડેડિયાપાડાના લોકોને મેં અભિનંદન આપું છું. મારી હેસિયત કરતા પણ મને વધારે આપ્યું છે, લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો છે. એટલે આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નહોતી ત્યારે પણ અમે લોકો માટે લડ્યા છે, જેલમાં ગયા છે. હાલમાં પદ પ્રતિષ્ઠા છે તો પણ લડીએ છીએ, જેલમાં બી જઈએ છીએ. આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નહીં પણ રહેશે તો બી તમારા અને આદિવાસી સમાજ માટે લડીશું અને જેલમાં જવું પડશે તો બી જઈશું. કોઈ પદ પ્રતિષ્ઠાની પડી નથી. આજે આ મીટિંગ કરવા આવ્યા છે ત્યારે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે હું નથી આવ્યો. પાર્ટીના ધારાસભ્ય તરીકે તો હું નથી આવ્યો. આજે હું તમારી વચ્ચે આવ્યો છું તો સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો છું. અને અહીંયા બધા જ લોકો બેઠા છે. અમારો ઉદ્દેશ્ય છે કે યુવાનો બધા એક થાય, યુવાનોને સારી દિશા મળે, આપણી માતા બહેનો બધા એક થાય અને કંઈક સારું થાય આવનારા દિવસોમાં. પહેલા જે જમાનામાં આપણી બધી રીત રિવાજો બધું હતું એ બધું ભૂલી ચાલ્યા, સંસ્કૃતિ ભૂલી ચાલ્યા, એકતા ભૂલી ચાલ્યા. એટલા માટે આવનારા દિવસોમાં વધારે વિશેષ નથી કહેતો. ઘણા સમયથી તમે બેઠા છો, કોઈએ ખાધું નહીં ખાધું, એટલે હવે છેલ્લી વાત કરીને મૂકું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ સુખ દુઃખની વાત હશે, કંઈ પણ હશે, ચોક્કસ મળીશું. અમારા પ્રયાસો આપણે બધા એક થઈને આવનારા દિવસોમાં જે પણ આપણી પાસે પડકારો આવશે બધા સાથે રહીને આગળ વધીશું. જ્યારે પણ સુખ દુઃખના કોઈ પ્રસંગ હશે અમને જણાવજો, અમે પણ આવીશું. અમારું કંઈ કામ હશે તમને જાણ કરીશું, તમે પણ આવજો. અને આજે જે મંચસ્થ બધા ઉપસ્થિત થયા છો, બધા જ આગેવાનો, બધા જ યુવાનો અને માતા બહેનો, આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ લડજો, જેને જ્યાં લાગે ત્યાં લડજો. પણ જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે તો બધા જ લોકો એક થઈને બહાર આવજો અને સહકાર આપજો. તો જ આવનારા દિવસોમાં અમે પણ લડી શકીશું અને અમે પણ ટકી શકીશું. અમારી પાછળ પણ આ પોલીસ આદુ ખાઈને પડેલી છે, તમે તો બધા જાણો છો. પણ અમારો હેતુ ન્યાય માટેનો હોય છે. અમે કોઈનું ખોટું કરતા નથી, એટલે અમે કોઈના બાપથી ડરતા પણ નથી. આજના કાર્યક્રમમાં ખૂબ સારું આયોજન ગાડીટ ખાતે થયું.